ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. રાધે કૃષ્ણ. કેમ છો? મજામાં? આજે રક્ષાબંધન છે અને આજે અમે લોકો જ્યાં રહી છીએ ત્યાં કુંભકળો પણ મૂકવાનો અને રસોઈ પણ આજથી સ્ટાર્ટ કરવાની, તો એ પણ કરવાનું છે. તો હવે હું તમને લોકોને બતાવું કે અમે લોકો કઈ રીતે કુંભકળો મૂકીએ. અત્યારે સવારમાં તો બધા બિઝી હોય, તો મેં કાલે ભાભુને ત્યાં ગયા હતા તો ભાભુને પૂછી આવ્યા હતા કે કઈ રીતે કરવાનું, અને હજુ થોડું તૈયાર પણ થવાનું છે. તો હવે હું થોડી તૈયાર પણ થઈશ. મેં તમને લોકોને કીધું હતું કે મેં એક વસ્તુ મગાવી હતી, આવી ગઈ અને રક્ષાબંધનના દિવસે બતાવવાની. તો મેં જે કુર્તી પહેરી છે એ જ મેં મગાવી હતી અને એ કુર્તી પર ઇયરિંગ્સ પહેરીશ. આ મારો ભાઈ હમણાં ફરવા ગયો હતો, ત્યાંથી લાવ્યો હતો મારા માટે. તો આના પર આ પહેરીશ. પેલા સાથીઓ કરવાના. મગનો કટ કરી નાખી. ચાંદલા કર્યા અને ફૂલ રાખ્યા. હવે આપણે એમને અહીંયા રાખી દઈશું. અને ગોળ ધાણા છે. કુંભકળો મૂકી ત્યારે મીઠું મોઢું કરવાનું, એટલે ગોળ ધાણા. ગોળ ધાણા ન ખવાય. સાથીઓ કરો. અને હવે માતાજીના 5 ચાંદલા કરીશું. હે બબે ન હોય. શું બબે ન ઓલી મીઠું નાઈ. અને ઘી હવે પ્રગટાવવાનો ગેસ. નીચે બંધ છે. શ્રી ગણેશાય નમઃ. મગ આપણે તો કાલ હાટું થોડા બાકી નાખી દો.
અત્યારે અમારા લોકોને રસોઈ બની ગઈ અને રાખડી તો મારી દીદી આવશે ત્યારે બાંધવાના. રસોઈ પણ બધી બની ગઈ, ખાલી એક પૂરી કરવાની બાકી. તો એ તો મારા ભાઈ આવે એ પછી કરશું પૂરી. અત્યારે મારા બધા દીદી અને જીજાજી આવી ગયા, તો હવે અમે લોકો બધા મારા ભાઈઓને રાખડી બાંધશું. મીઠાઈ તો ખવડાવો છું, બસ બસ. તો વિડીયો ઉતારી દઉં. હર્ષભાઈએ કહી દીધું તમને. હું ગોતતી હતી પણ ત્યાં આવ્યા ને પિન્ટુભાઈની એટલે જમવા બે ગયા. ના, હું ગોતતી હતી. હા, તમારા ગ્રુપમાં હોય વાતો કરતા હોય ને તમારા ગ્રુપમાં ડાયા એક વસ્તુ મગાવીને આવી ગઈ. એ આ જ કુર્તી હતી, મેં આ જ મગાવી હતી. એનું કાપડ પણ મસ્ત અને કુર્તી પણ મસ્ત છે. હમણાં મારા ભાઈઓ આવ્યા હતા, એ બધાને રાખડી બાંધી અને હવે એ લોકો બધા મારા દાદાને ઘરે ગયા. ના, સોનીબેન પણ પાછળ ફોનમાં વ્યસ્ત છે. અત્યારે અમે લોકો મારા મામાને ત્યાં જાય. મમ્મીએ કીધું હતું કે મામાને રાખડી બાંધી આવવાનું, તો અમે લોકો ત્યાં જઈ. કઈ કામ નથી તારું મારે કોઈ પણ બાબા નથી બીજા આ શિવાંશના પપ્પા છે. એક વ્લોગમાં મેં કીધું હતું કે શિવાંશના પપ્પાને બતાવીશ. આ શિવાંશના પપ્પા. શિવાંશ, શિવાંશ, ઓય શિવાંશ, શિવાંશ, હાય શિવાંશ, હાય. બોલો, આવ આવ કીધો. અત્યારે અમે લોકો મારા મામાના ઘરેથી આવી ગયા. અત્યારે સોની છે એ ફરાળી ચવડુને વેફર લેવા ગઈ અને મારા બધા ભાઈઓ બપોર પછી બધાના ઘરે ગયા હતા, ત્યાંથી એ બધા ફરવા વહી ગયા. તો અત્યારે એ લોકો કંઈક જમીને આવશે. તો અત્યારે હું ને સોની છીએ, તો અત્યારે અમે લોકો ફરાળી ચેવડો અને વેફરને ખાઈ લઈશું. પછી અમે લોકો મારા દાદાને ત્યાં જવાના.
થોડી વાર બેસવા માટે. ત્યારે અમે લોકો મારા દાદાને ત્યાંથી બેસીને આવી ગયા અને હમણાં મારા દાદાને ભાગવું આવવાના. કાલના એ આવવાનો હતા તો અત્યારે આવશે. તો આજનો વ્લોગ અહીં હું પૂરો કરું છું. તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ, રાધે કૃષ્ણ, થેન્ક યુ, બાય બાય.